એટલે બિચારી એનો ઘર પકડીને શાંત બિશાડી નથી, બિશાડી કયો માં તમે એને? મને આવે છે નીંદર. તમે હુતા નહીં હવે, જાજો આમ બેહીને તમે વિચાર કરો કે આપણે આગળ શું કરવાનું છે. હું હોઈ જાઉં છું. સાંભળી લીધું? હા સાંભળી લીધું. થોડો ગુડો આ બાજુ, નકરું બધું ઓઢીને પૈસા ઉસતે. વિચારીને સવાર કહેજો પાછા. એ હારું, અને લાઈટ બંધ કરજો. હમણાં કરી દઉં થોડીક વારમાં. હે ભગવાન, મારું હારું કરશે મારા વાલા. કોઈનું કઈ કે નો કઈ. તે કરશે, તારું હારું કરશે. તે નાનકાનું હારું કર્યું છે તો એનું થાય ને તારું થાય. મુંગાર્યો ને હુવા દ્યો ને. વિચારવાનું કીધું, બોલવાનું નહીં. હું થયો છે? ભગવાનને કેમ યાદ કરો છો? થાક લાગ્યો આજે મને, કંઈ સમજાતું નથી. કેમ? થોડું શરીરમાં દુખાવો થાય છે. વહુને કહેજે ને થોડુંક તેલ સોળી દે એટલે સારું થઈ જાય. હા એ તો કરી દે એવી જ છે હે, બહુ સારી છે હે આદિ. અમારા તો ધન ભાગ્ય મોડે તે મોડે પણ ભાગ્ય અમારા ખુલ્યા. ખુલ્યા ને? હા બેટા, કેમ ખુલ્યા? મારી આ બહુ સારી બહુ છે એટલે ખુલ્યા. કોની વહુ કોની તમને ખબર છે? વાહે મારું નામ લાગે. હા મારા આદિની. બહુ ખુશ છે બેટા. હા ખુશ તો હોવ જ ને. હા તમે એટલા મતલબમાં સારી રીતે વખાણ કરો છો અને બાપુ પણ બે ત્રણ વખાણ તમે સંભળાઈ દો. બેટા બસ હવે તો ભગવાનને એક જ પ્રાર્થના છે. મેં તને જે 19 તારીખ આપી છે ને, 11મા મહિનાની 19 તારીખ આવતા વર્ષે. કેમ લાગે? કઈ સમાચાર છે? બાબુ જુઓ, આ તમે મને હરમાવો નહીં આમ પછી છે ને. એમાં હું હરમાવાનું? તું બાપા બનવાનો હોય તો હું દાદી બનું, આ દાદા બને, એ ખુશીની વાત છે. ખુશીની વાત છે પણ મને લાગે છે કે તમારી તારીખ છે ને સાચી પડશે. દીકરા સારા સમાચાર સાંભળીને અમને નિરાશ લાગે છે. આ ઓ આવ્યા પહેલા આપણે ત્રણે બેહીને આ રીતે કાઢી દાંત કાઢ્યા. કેટલા સારા પગલાની ઓ કહેવાય. સાચી વાત છે. બહુ સાચી વાત છે તમારી. સાચી વાત છે નહીં, બહુ સાચી વાત છે જ નહીં તો હું ક્યાં ના કહું છું. હું તો એ આવીને જે દિવસથી આપણા ઘરમાં લગ્ન કરીને તે દિવસથી હું ખુશ છું. એ આપણા ઘરમાં કોઈ અવાજ નહીં, કોઈ કંકાસ નહીં, કાંઈ નહીં, કેટલી શાંતિની નિરાશ લાગે છે. પછી ઓલી સીટી ભાઈ તે ખતડી દીધી છે ને, નકર ઓ વાંચી રાત નકામું થાય. ફાડી નાખી મેં તો ક્યાં વાંધો નહીં, નકર મેં કીધું રખડ ઘરમાં રખડતી છે ને. એ તો ક્યારનું બધું પૂરું કરી નાખ્યું. તમે એક વાત તો વિચાર કરો કે આ બધા છે ને એમ કહેતા હોય કે મારી ઘરવાળી અપંગ છે, આ છે તે છે, પણ કામે પૂરી છે. હા ભલે આપણે કહીએ છીએ કે એને ખોટ ખાપણ છે, પણ તોય આપણે કોઈ કામમાં એને અટકવા નથી દીધું. એ તો ઓલું કહેવાય છે ને કે ખામી હોય ને એને ભગવાન એવી શક્તિ આપે જ છે કે બે માણસનું કામ કરે. તો હા મને પહેલાં એમ થતું હતું કે બધા દાંત કાઢશે ને શું થાય ને એવું બધું વિચારતો હતો, પણ પછી મેં બધા વિચાર મૂકી દીધા ને એટલે જે થયું ને બધું સારું જ થયું. અને આમ બધા જોવે ને તો એમ વિચાર કરે કે આ લોકો તો કેટલા હળીમળીને રહી છે, પ્રેમથી રહી છે એમ. એમાં શરમાવાનું હું એક દિવસ બહાર ફરવા ગયા ત્યારે મને ઘડીક એમ થયું હતું બધા મને જોયા કરતા હતા, એટલે પછી મેં એને કીધું ખાલી અહીંથી વયા જાય. તો એણે મને એમ કીધું કે એમાં વયું હું કામ જાઉં, જે છે એ તો છે જ. ઘરે આપણે હરવા રહીએ છીએ તો બહાર રહેવામાં વાંધો શું છે, અને ક્યાં આપણે એને ઘરે ખાવા જવું? એ તો બધા જોહે ને વાતો કહીને વયા જાય, એ બધાનું કામ છે એ કરશે. આપણું કામ છે આપણે ફરવા આવ્યા તો આપણે ફરીને વયા જાઉં. મેં કીધું એ વાત એ સાચી. પછી અમે બંને ઠેઠ લગીને હાથ પકડીને એકબીજાને હાલ્યા. ભલે જેને જે વિચારવું હોય વિચારે, જેને જે દાંત કાઢવા એ કાઢે. તારી હંધી વાત સાચી છે બેટા. આપણે હારી બહુ પરણીને ઘરે લાવ્યા હોય અને પછી કંઈ પડી આખરીને ખોરકાપન આવે તો હું આપણે એને કાઢી મૂકવાના હતા? એના કરતાં જે ભગવાને કર્યું ને એ હમ તો સારું એ જ કર્યું છે એમ વિચારવાનું બસ. હવે એના વિશે કઈ વાત એવી ખોટી કરવાની જ નહીં, બસ ખુશ રહેવાનું. એક નાનું એવું ટેબલ લેતો આવજે.
આ વો બિચારા અમુક વસ્તુ ઉપર મૂકી હોય ને માળી આપે તો લઈ નથી શકતા એટલે તાણે કટાણે તારી માં તો કઈ હાજર ન હોય એટલે એક નાનું એવું અવળું ટેબલ લાવી દે ને તો બિચારા કેમ કામ કર્યા કરે લઈ થોડું મજબૂત લેવાનું મારી દીકરી પડવી ના જોઈએ. હા હા તો આપણે જ હવે એની હારે હારે રહેવાનું છે તો પછી ધીમે આદિત્ય હા મારા માટે આંબલી લેતા આવશો? આંબલી? હા, મને ખાટું ખાવાની બહુ ઈચ્છા થાય છે. કેમ ક્યારથી થાય છે ખાટું ખાવાનું? બસ થોડાક દિવસથી થાય છે. આંબલી ખાવી છે, કેરી ખાવી છે. તો એટલે લેતો આવીશ. કઈ વાંધો નહીં, લેતો આવીશ. પૂછશો ને શું કામ ખાવી છે? શું કામ? તને ખાટું ખાવાનું મન થયું છે એટલે? હા, પણ માણસને ખાટું ખાવાનું મન ક્યારે થાય? જ્યારે અમુક શાક ન ભાવતા હોય, અમુક વસ્તુઓ ન ભાવતી હોય ત્યારે. એ ભગવાન, એવું ના હોય. માણસને છે ને, માણસને તો નહીં, સ્પેશિયલી અમને લેડીઝને ખાટું ખાવાનું મન ત્યારે થાય જ્યારે કંઈક ખુશખબરી આવવાની હોય. અચ્છા, એવું હોય એમ ને? સારા સમાચાર. બરાબર. તો મને લાગે છે કે મારા ગલ્લામાંથી કરિયાની દુકાન ને બધું ભેગું થઈ જાય અને ગામમાં સૌથી મોટો ગલ્લો મારો હોય છે એ સારા સમાચાર આવશે, હે ને? તો વાડીમાં પાક બહુ મોટારે થવાનો છે. વાયુ એના કરતાંય તે 5 ગણું થાય. આદિત્ય, ખરેખર તમારામાં બુદ્ધિ નથી. મને એમ હતું કે હું આટલું કેવું કહીશ ને તો મારો ઘરવાળો બધું સમજી જશે, પણ નહીં. આદિત્ય, તમે સમજી ગયા ને? હું તો ક્યારનો સમજી ગયો તો, પણ તારા મોઢે મારે બોલાવડાવવું હતું. બોલાવી લીધું, થઈ ગઈ શાંતિ? આભાર આભાર આભાર. હા, તમે પપ્પા બનવાના છો. તું માં. હા, હવે છે ને જઈને તમારે જેને કેવું હોય એને કહી દો. આખા ગામમાં તમે ઢંઢેરો પીટી દો કે તમે પપ્પા બનવાના છો. હા તો કહી દઉં ને, એમાં કાંઈ આ મોડું થોડું રાખવાનું હોય, બધાને કહી દઉં અત્યારથી જ તે. અને છે ને ખાસ કરીને મા બાપુને મેં કહી દીધું છે. શું? ઈ છે ને મને કહેતા હતા કે 19 તારીખ 11મો મહિનો, 1 વર્ષ પહેલા તેને મને ભવિષ્યવાણી કરી દીધી હતી કે તારે 8 તારીખ લે, આજ છે લે. મેં વાર તો નથી કીધો, મહિનો. તે મેં હમણાં પૂછ્યું ને ત્યારે મેં કહી દીધું કે હા, અને હવે હું કહીશ ને તે કીધા પછી હા બાપુ કેટલા હરખાઈ જાય. એટલે તમને પહેલેથી ખબર હતી? મેં તો કીધું નહોતું, તમને કેમ ખબર પડી? આ ખબર એટલે પડી હતી કે ઘણા દિવસથી તું છે ને તારું વર્તન થોડુંક આમ બદલાઈ ગયું હતું, તને ઓપકાઓ થતા હતા. પછી હું તને કહું કે દવાખાના જાઉં, તું ના પાડતી હતી. એટલે મને થોડુંક આમ શંકા થતી હતી, પણ મેં કીધું તું હવે કહે ને ત્યાં સુધી તો કેમ ખબર પડે. એટલે હું રાહ જોતો હતો કે એ દિવસ છે, એક દિવસ એવો ઉગે ને તું મને જલ્દી કહે. એટલે મેં એમ કહી તો દીધું, પણ પાકું નથી કીધું. મેં એમ કીધું એ તારીખ કદાચ ફળે. બરાબર, ખબર પહેલેથી હતી, શંકા પહેલેથી હતી, પણ મને કહી નહોતા શકતા એમ ને? હા હા, થેન્ક યુ. થેન્ક યુ કેમ? હા હા, આટલા વખત પછી આ મોટા ભાઈના લગ્ન થયા ને ઘણા વર્ષ થઈ ગયા. બા બાપુજી તો આ દિવસની કેટલાય સમયથી રાહ જોતા હતા, અને તે આ ઘર માટે બહુ મતલબમાં કહેવાય ને કે તું સારા પગલાંની છે. ખરેખર બધું સારું જ થાય છે. હા.
તું મને એમ કે તને શું થયું છે? મને તો કાંઈ નથી થયું. તને તો હંધી ખબર છે કે સારા દિવસો જાય. તારા હારા દિવસો ગયા તેલ લેવા. તને મેં શું કીધું તું? બેન આવી રીતે કાં વાત કરે છે? જો હું તને આ ઘરમાં લઈને આવી હતી કે તું મારી બધી વાત માને, મારી આગળ પાછળ ફરે અને મારી આયરવાર તું આખા ઘરને નચાવે. આ તું મને નચાવસ? મેં તને ક્યાં નચાવી? મેં તને કાંઈ કીધું? તને ખબર છે તારા કારણે મારા મનમાં મારા પેટમાં 24 કલાક બળતરા હાલે છે. એનું કાંઈ કારણ ખરું? બેન મેં આજ સુધી તને નડું એવું એકેય કામ નથી કર્યું. હું તને કોઈ કામ કરવાય નથી દેતી તો તને વાંધો પડે. બધાય કામ તો હું કરી લઉં છું. તો જો હવે બહુ સારું થવાની કોઈ જરૂર નથી. મારી વાત કાન ખોલીને સાંભળી લેશે તું. આ બધું મને પોહાતું નથી, સમજી તું? હાલી હું નીકળીશ તો તને હું અહીંયા હું કરવા લઈ આવીને તું શું કરસ? હું કર્યું બેન. હું કર્યું એમ? તને છે ને હું અહીંયા પ્લાનિંગથી લાવી હતી કે તું 4-5 મહિનામાં ઘરની બહાર જાશ ને તો આ બધી જમીન હું તને લાવી હતી. સાંભળવું જ છે તો સાંભળી. હું તને પ્લાનિંગ કરીને આ ઘરમાં લાવી હતી. મેં નક્કી કર્યું કે તને આ ઘરમાં લઈ આવીને 2-3 મહિના રાખીશ. 2-3 મહિના પછી તું પાછી વહી જાય ને એટલે મારા દેરનું બીજી વાર છૂટું થઈ જાય અને 2 વાર છૂટું થયા પછી ત્રીજી વાર છોકરી નહીં મળે એટલે 5 વીઘા જમીન મારા ભાગમાં આવશે, સમજી? એટલે તે મને અહીંયા પ્લાનિંગથી લઈ આવી હતી એમ? હા તો એમાં હું નવાઈશ? રમત રમી મારી. તો હું નવાઈશ? આખું ગામ રમે છે. તારા 2 હારાવાળાએ આજ કર્યું ને તારી હારે? હું તારી બેન છું તો ખબર ને. બેન છો, મારી માં હોત ને તોય હું આજ કર. તને તારા સ્વાર્થથી આગળ કઈ દેખાણું જ નહીં તને હટાણે પણ મને મારો સ્વાર્થ જ દેખાય છે. છોકરું પડાવી નાખ. તારે આ છોકરાને જન્મ દેવાનો કોઈ હક નથી. કીધું ને તને કે તને આ જમીન હાટું લઈને આવીશું. મારી જમીનનો ભાગ વધારે દેવા માટે ને. તો મારું સંતાન ક્યાં વચ્ચે આવ્યું? એના કારણે જ થાય છે આ બધું. આટલા દીથી ઘરમાં મારું માન ઓછું હતું. તું આવી તો મને એમ થયું કે હવે મારા માન વધશે કે મેં લગ્ન કરાવ્યા છે આદિત્યભાઈના. પણ નહીં, મારા માન વધવાની બદલે ઘટી ગયા. એટલે હું મારું સંતાન પડાવી નાખું. કીધું ને તને આવા સંતાનની કોઈ જરૂર નથી. આ સંતાન નહીં, આને રાક્ષસ કહેવાય જે મારી જિંદગી ખાવા માટે તૈયાર. મારા ઉપર હાથ ઉપાડ્યો. બાપુજી જો હવે હું શું કરું છું ને એ જોતો. જોયું તમે? મારી બેને મારી ઉપર હાથ ઉપાડ્યો અને મને એમ કહે છે કે આ ઘરમાંથી નીકળી જા. જોયું તમે? સાચું બોલ. સાચું બોલ. સાચું હું બોલું? મને એમ હતું કે મારી બેન છે એટલે હું આ ઘરમાં લઈ આવી, પણ તને આ ઘરમાં રાખવાને લાયક નથી. હું પોલીસ ચોકીએ જઈશ અને કેસ કરીશ બધા ઉપર કે આ ઘરમાં બધા મને હેરાન કરે. પણ થયું શું એ તો કયો પહેલા. રેવા દો ને, તમારા નમાલા વેળા તમારી પાસે રાખો. તમને નથી ખબર કે હું થયું? રાજભાઈ માયનું કે મારી બેન છે. મને આજ સુધી એમ હતું કે મારી બેન સંબંધના કારણે મને આ ઘરમાં લઈને આવી છે, પણ નહીં, એ તો મારી મજબૂરીનો ફાયદો ઉપાડતી હતી. મારી ઉપર દયા ખાઈને આદિત્ય સાથે મારા લગ્ન કરાવીને એના હાથની નીચે રાખવા માંગતી હતી કે કાલ સવારે 2-5 મહિના હું આ ઘરમાં રહું અને પછી કાંઈ પણ વાનું કરીને હું આ ઘરમાંથી નીકળી જાઉં. અને એમાં એનો સ્વાર્થ શું હતો? જમીન 5 વીઘા માયની. એટલે તારો સ્વાર્થ હતો એ બધું બરાબર, પણ આજ તો એને મારા પેટમાં રહેલા સંતાનથી ની નફરત છે. મને મારું સંતાન પડાવી નાખવા કહે છે. શું આ શું છે મીરા? શું સાંભળું છું? અત્યાર લગી હું ચૂપ રહ્યો. મને થયું કે આજે સુધરી જશે, કાલે સુધરશે. આ હાથ સુધી તું ગઈ. મને તારા ઉપર આટલી બધી નહોતી કે તું આટલી નિર્દય હોઈ શકે. એક સ્ત્રી થઈને એક સ્ત્રીને પોતાનું બાળક પડાવવાનું કહે છે. અરે શરમ આવી જોઈએ, શરમ. હવે કર કેસ, તું જા કેસ કર અને અમને બધાને જેલ ભેગા કરી દે. હવે હું જોઉં છું કે અમે લોકો કેમ છૂટા પડીએ છીએ અને પોલીસ વાળાને હું કહીશ કે આ બધા કાવા દાવા બીજું કોઈ નહીં પણ અમારી પત્ની
મીરાએ કર્યા હતા, એ પણ માત્ર 5 વીઘા જમીન માટે. અત્યાર લગી હું સુપર્યો. મને થયું કે જેવી છે એવી મારી મીરા બધાનો ખ્યાલ તો રાખે છે. પૂછ બાપુજીને, કીધું તું ભલે બાધે વધે ઝઘડા થાય પણ ટાણે રોટલા કરીને આપે છે. આ બધાની સામે મેં તારી હવે ઊંચી જીભ નથી કરી, પણ આજે તે હદ વટાવી દીધી. તમારે છે ને બાપ શું બોલાય નહીં, કારણ કે મીરાઓ અને બાળક પ્રત્યે પ્રેમ જ નથી ને. મને લાગે છે ભગવાને એટલે જ. સાચી વાત બાપુજી, મને પણ એવું જ લાગે છે કે ક્યારે મીરા પોતાના બાળકને પ્રેમ નહીં આપી શકે. હું તડપું છું કે મારું સંતાન મને બાપ કહીને બોલાવે, પણ ભગવાન અમને વાંચ્યું કરવા જ માંગે છે, કારણ કે આને કુખે ક્યારે કોઈ બાળકનો જન્મ ન થાય. માની મમતા શું છે આને શું ખબર. બેન, તું તારા સ્વાર્થમાં આટલી આંધળી બની કે તને ભગવાને જે આ પરિવાર આપ્યો ને, તને એની કદર નથી થતી. મેં શું બાકી રાખ્યું તું તારું રાખવાનું? નથી થતું મારાથી. છતાંય હું એક કામ ઘરનું કરતી હતી, પણ એમ હતું કે મારી બેન નહીં, મારી જેઠાણીની પણ મારી માં ઠેકાણે છે. પણ તને તો એટલી હદે નફરત થઈ મારાથી કે તું મારા પેટમાં રહેલા સંતાનને મારવાનું કે એને તારું શું બગાડ્યું? સાચી વાત છે. તમે અત્યાર સુધી આ ઘર માટે બહુ ખરાબ વિચાર્યું છે. સાચું કહું તો તમે ઈચ્છતા જ નહોતા કે મારા લગ્ન થાય. બાકી કઈ કેટલાય જગ્યાએ વાત થઈ ત્યારે મારું પાકું થઈ જાય એમ હતું, પણ ત્યાં પાછળથી વાતો કરવી, ત્યાં કેવી રીતના ના પડાવી એ બધું તમે જ જોતા હતા. હવે બધું જ જાણતા હતા, તેમ છતાંય ક્યારેય અમે એવું નથી કીધું કે તમને આ ઘરમાંથી કાઢી મૂકી. અમને એમ હતું કે તમે આજે સુધરશો, કાલે સુધરશો, પણ તમે સુધરવાનું નામ ન લીધું. અને આજે આ હદ સુધી પહોંચી ગયા. જાણું છું કે મેં બહુ કાવા દાવા કર્યા છે, પણ રાજે એક જ ઝાપટમાં મારી આંખ ઉઘાડી દીધી કે મારો ધણી ન બોલતો હોય એનો મતલબ એવો નથી કે એને ખબર નથી પડતી. પણ એ એના પરિવારને એક જોવા માંગતો હતો એટલે આજ સુધી ચૂપ રહ્યો. નિકિતા, અત્યાર સુધી મારા મનમાં કપટ હતું, હું ખોટું નહીં બોલું, પણ અત્યારે નથી. તમારા બધાની માફી માંગુ છું. મને ખબર છે કે માફી બહુ નાનો શબ્દ છે, છતાંય કોશિશ કરજો કે મને માફ કરી દો. અને જો તમે લોકો નહીં ઈચ્છતા હોય ને તો હું આ ઘર છોડીને જવા તૈયાર છું. ના હો બેટા, તારે કાંઈ જવાની જરૂર નથી. તારી ભૂલ તને સમજાઈ ગઈ ને એ બહુ મોટી વાત છે. અને તમે બે બહેનો જ છો, સંપીને રહો ને. એ કોઈ બીજા ઘરની નથી, તારી માસીની જ દીકરી છે. બે બહેનો સંપીને રહો એ જ મારી પ્રાર્થના છે તમને. ને ઘરમાં હવે ઝઘડાનું ઘર ના ઊભા કરશો. શું કહો છો બા? ડાકણ હોય ને એ 7 ઘર છોડીને વાર કરે, અને આણે ઘરમાં ને ઘરમાં. ના, હું ક્યારેય માફ નહીં કરું. અને હજી તમે દયા બતાવો છો, અને દયા ન હોય. ના બેટા, એનો ભૂલનો પસ્તાવો છે, એને માફ કરી દે. હા બેટા, સમજી જા. હું એને એક જ શરતે માફ કરી શકું, જો વહુ બટા એને માફ કરે તો. હા, કારણ કે એ મારી ગુનેગાર નહીં પણ એની ગુનેગાર છે. જો બે હાથ જોડીને અમે તમારા બંનેની માફી માંગીએ છીએ. અત્યાર સુધી જે પણ ભૂલ થઈ એની માફી તો ના હોય, પણ નાના સમજીને આ મોટાને માફ કરજો. ઘણી વખત મોટાથી ભૂલ થઈ જતી હોય તો નાના માફ કરે ને. જો બેન, મને તારાથી કોઈ દુશ્મની નથી, પણ જો તારા મનમાં બધા માટેની નફરત નીકળી ગઈ હોય
અને તને એમ થતું હોય કે ત્યાં જે કાંઈ પણ કર્યું એ ખોટું કર્યું, તો હું તને કોઈ સજા દેવા નથી માંગતી. તું આજે મારી બેનને પણ માં ઠેકાણે છો.